અને રાસ ચાલુ કર્યો. દૂરથી યમુનાજીએ સામનેજીને આવતા જોયા. સમજી ગયા ને બધાય? યમુનાજી જળરૂપા થઈ ગયા. વ્રજ ભક્તો બધા માળામાં પરોવાઈ ગયા. જે માળાજી યમુનાજીએ સિદ્ધ કરી હતી. સમજાય છે બધાને? ગતરમ ગતરમ થાય છે, સમજાય છે ને? અને પ્રભુ એકલા. સામનેજી આવીને પૂછ્યું, પ્રભુ કોણ હતું અહીંયા? આપણે બે. પ્રભુ તો આમ પાછા ચતુર્શિરોમણી, હું ને આપ બે, બીજું કોઈ નહીં. ના, અહીંનું વાતાવરણ એમ કે છે અહીંયા રાસ થયો છે. અને વ્રજ ભક્તોને જેને દોષ હતા એ બધા નીચે પડ્યા. ના, હજી માળાજી તૂટશે તો પછી રાધાજી ચતુર્શિરોમણી પણ પરમ ચતુર્શિરોમણી. એ કે પ્રભુ સાચું કયો, અહીંયા રાસ થયો હતો? એ કે ના. પ્રભુ ખોટું બહુ સરસ બોલે. પણ રાધાજીએ કહ્યું, પ્રભુ સવારે જે મેં માળાજી ધરાવી હતી એ માળાજી આ નથી. કારણ કે વ્રજ ભક્તો બધા માળાજી થઈ ગયા હતા ને, બધા પુષ્પો. એટલે આપણે માળાજી શું કામ ને વડી કરીએ છીએ? રાજભોગ ધરાવીએ ને, શ્રૃંગાર કરીએ ત્યારે ધરાવીએ. પછી રાજભોગ ધરાવીએ ને તો માળાજી વડા કરી લે. કરો છો બધાય કે નહીં? મારી ભૂલ હોય તો કહેજો મારવાલા. શું કામ? વ્રજ ભક્તોની હાજરીમાં સામનેજી અરોગાવી ના શકે. આકડા માર્ગમાં બધું ભાવના. તો માળાજી તોડ્યા તો ઓલા વ્રજ ભક્તો વિખરાઈ ગયા અને બધા નીચે પડ્યા. અને વલ્લભે આવી અને પાછા આપણને શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. તો ગુરુદેવે કીધું, ગોકળ બાપા અહીંયા આવો, અહીંયા આવો. ગોકળ બાપા કે આ સેવામાં કાંઈક મેં આજ લોચો માર્યો છે. કાંઈ વાંધો નહીં, કાની તો આમતી જાય પીછે ને. જો કેટલો દ્રઢ વિશ્વાસ ગુરુદેવમાં. મારવાલા કાંઈ ભૂલ થઈ હોય કાની આપની જ છે. આપણે ભોગ ધરાવીએ ને બધાની કાની આપીએ, છેલ્લે આપણા ગુરુદેવને આપીએ. આપો છો ને બધાય? મારે એકવાર દ્વિધા થઈ. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે મારું ગુરુ ઘર રાજકોટ અને અહીંયા મેં પુષ્ટ કરાવ્યા. તો બે થયા ને. એક મારા જેણે મને દીક્ષા આપી એ ગુરુ, અને જેણે પુષ્ટ કર્યા. હવે ત્યારે આ બુદ્ધિ વગરની, આમે અત્યારે એવી જ છું, કાંઈ ખબર નથી પડતી. તો ત્યારે લેન્ડલાઇન હતા, મોબાઈલ ઓલા નહોતા. મેં તો મેં કીધું મારે કાની કોની આપી? ઓલા ગુરુદેવની કે આ ગુરુદેવની? પણ બાળકો પાસે તો એટલું બધું સામર્થ્ય છે મારા વાલા. 1 મિનિટમાં તમારે એવું કહેવાનું, બંને મારા ગુરુદેવની કાની થયા ને. એટલે ગોકળ બાપા કે હા મારો. અરે અહીં બેહો ને મારી પાસે. હવે ગુરુદેવ નીચે પાયથરા વિના બેઠા. કોઈ દિવસ ઠાકોરજી પાસે આપણા ગુરુદેવ પધારે ને પાથરેલામ નહીં બેસે. કારણ કે આ પ્રભુ છે. બિરાઈ જા પલોઠી વાળીને, અને શરીર ભારે. બાપા તમે તો આજે બહુ કરી હોય. એ કે શું? એ કે શરદ પૂનમમાંથી તો બધા સફેદ મોગરાની જ માળા બનાવી. એ મારા વાલા આ બધુંય પડ્યું છે. જુઓ, અપરાજિતાય છે ને વાસંતી છે, પણ યમુનાજીને બોલાવતા હતા. રોજ માળાજી સિદ્ધ કરતા તો યમુનાજીએ શરદ પૂનમના ભાવથી સફેદ માળા જ સિદ્ધ કરાવી. ફક્ત થાકની અરે આપણા થાકમાં થોડા જ ગુલાબ નંખાવ્યા. જે ફરી દર્પણ દેખાડ્યું. જોયું ગોકુળ બાપા? આજે આને રાસમાં જવું છે તો તમારી સાથે કેવું હશે છે? બાપા તમારે રાસમાં જવું છે? શું પૂછ્યું ગુરુદેવે? બાપા તમારે રાસમાં જવું છે? એવા સિદ્ધ, એવા ભગવદીય વૈષ્ણવ હોય ને, સમજી ગયા કે હવે આજે મારે. સમજ્યા બધાય મારવાલા? રાજી થઈ ગયા.
કે સુરદાસજીને કેવા ચંદ સરોવર પર ગુસાઈજી આવ્યા હતા અને ચરણ ધર્યા હતા. ઓલા માળાજી વડા કર્યા, રાજભોગ ધર્યો અને ગુરુદેવની પાસે બેઠા. હમણાં ચરણ સ્પર્શ નહીં કરવાના, ઠાકોરજીની સેવામાં છો ત્યાં સુધી. બાર થોડી વાર વચનામૃત કર્યા, ગાયની વાતો કરી, ગોલોકની વાતો કરી, દ્વાદશ કુંજની વાતો કરી. દ્વાદશ કુંજ બધાય વાંચી છે કે નહીં મારા વાલા? નથી વાંચી? ચલો એકવાર આપણે એક એક કુંજની વાતો કરીશું. આપણે બધા જવાના ને, એ બધા આ બધી લીલાઓ જ છેલ્લે આ બધું યાદ કરશું આપણે. એમ ન કે તમારા દીકરાને બોલાવો ને સાઈન કરી દો ને. છેલ્લે આપણે કોઈ કાંઈ કહે ને તો આપણે કહેવાનું, મને ગોકુળ લઈ જાઓ, મારે ઠકરાણી ઘાટ પાન કરવું છે, મારે ગોવિંદ ઘાટ વલ્લભના જારેજી ભરવા છે, ત્યાં મારા દામોદર દાસજી છે, પ્રથમ વૈષ્ણવને મારે ભગવત સ્મરણ કરવા છે, અને યમુનાજી પાન વિના તનું નવત્વનું દાન આપશે, મારા વિઠ્ઠલનાથ બિરાજે છે, ગોકુળમાં મારા વ્રજ ભક્તો છે, બસ મારે ત્યાં જ જવું, ગોકુળ સાસરીએ જાવું રે. યાદ રહેશે ને છેલ્લે? કાંઈ નહીં, રોજ આવી વાતો કરશું ને તો છેલ્લે ઝલક તો આવશે આવશે ને આવશે જ. પણ આપણે બધાને મરવું ગમતું નથી, એટલે મરવાની વાત કરવી અજુગતી લાગે. તો પછી રાજભોગ સરાયો, જે જેને કોણકો લેવડાવ્યો. પહેલાંના વૈષ્ણવ હતા ને 55, 60, 65 થાય ને એટલે ગુરુ ભેટ કાઢી રાખે, 7 સ્વરૂપની ભેટ કાઢી રાખે. આ બધું કાઢીને ઝાંપી જીવા હોય. બાપાને જે એવું કહ્યું કે બાપા તમારે રાસમાં જવું છે ને, ગુરુ ભેટ પધરાવી. જે કહ્યું બાપા રાસલીલૈક તાત્પર્ય. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ શું આપ્યું છે? રાસલીલૈક તાત્પર્ય. આપણે બધા રાસલીલૈ છેલ્લે ક્યાં જવાના? રાસમાં. છૂટા ક્યાંથી પડ્યા? ઓલી માળા તોડી એટલે રાસમાંથી છૂટા પડ્યા. અને જવાના ક્યાં મારા વાલા? ગુરુદેવ વિજય થયા. જાતા જાતા ઓલું પાનનું બીડું અરોગાવ્યું હતું, તો અડધું મોઢામાં મુખમાં મૂકીને અડધું ગોકળ બાપાના મોઢામાં દઈ દીધું. ગુરુદેવ હજી તો પાદરે નહીં પહોંચ્યા હોય ત્યાં ગોકળ બાપા ઈશારો સમજી ગયા, ઝાંપીજી કરી અને બાજુમાં વૈષ્ણવ રહેતા હતા એને કહ્યું પધરાવી જાઓ. અને હજી પાદર પહોંચ્યા ગુરુજી ત્યાં ગોકળ બાપા લીલામાં પહોંચી ગયા. ગુરુદેવને પૂછ્યું કે આપ તો વિનંતી નહોતી કરી, તો કે મારે બીજે પધરામણી હતી, પણ મારા ગોકુળ બાપા મારા હતા ને, એટલે લીલામાં જાતા હોય તો મારે એને. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે એસી. ગુરુનું સામર્થ્ય એવું છે. તો એક નાની વાત નંદ ઉત્સવની કરી સત્સંગને વિરામ આપીએ. સવાર સુધી આજ કરવાનો જ. કેટલાને બેસું છે? હાથ ઊંચો કરો. ઠીક, બહુ લોકો નથી એટલે આજ નથી કરું. ના તો બે ઘડી. જો વલ્લભનો દાસ કદી ન હોય, અને જો હોય ઉદાસ ન હોય વલ્લભનો. પુષ્ટિ માર્ગ આનંદનો છે. આમ બધાય નહીં ઓલા આમ ઘણા એમ કે અમારી શિબિર હતી ને એટલે અમારે આમ જ બેસવાનું, માથાકૂટ નહીં કર. મેં તો અમારી શિબિરમાં તો અમે તો પાછું કલાકે રિસેસે પાડીએ અને થોડું પ્રસાદે લઈએ. હમણાં એક જણ મને કીધું હતું, ઈલાબેન હાલો વન ભોજન કરવા જવું છે.
મેં કીધું હવે મારે તો એક દી ઘરે નથી રહેતી, છોકરાઓય બોલ બોલ કરે છે. પણ વૈષ્ણવના સંગમાં દેહાનું ભાન ભૂલી જવાય છે. પગ દુખે છે, શ્વાસ ચડે છે, દેહાનું ભાન ભૂલી જવાય ને, એ વૈષ્ણવનો સંગ. વૈષ્ણવના સંગમાં જોઈએ ને એમનું બળ આપણામાં આવી જાય. 10માંથી 4 તો હોય જ એવા કે મનમાં ઈચ્છતા હોય કે આ ઈલાબેનને સારું થઈ જાય સારું, તો એ તમારું સાંભળે છે એટલે દોડાવે છે. બાકી 70 વર્ષે પાર્ટી પતેલી જ છે. તો એક નાની વાત, અત્યારે નંદ ઉત્સવ થયો એટલે ઠાકોરજીની બાળલીલાની વાતો, પલનાની વાતો, ઠાકોરજીને યશોદાજી લાડ લડાવે એની વાતો. તો મારા વાલા, ગોકુળમાં તમે જાઓ તો ગોવિંદ ઘાટ ઉપર વલ્લભના બેઠકજીને શ્રીજી બાવાના કર્યા છે ને દર્શન બધાએ. પછી 4 પગથિયા ચડીને જુઓ એટલે ઓલું વૃક્ષ છે જે હવે આમ ચારે બાજુથી ને ઝાડી કરી લીધી છે. અને 4 પગથિયા જમણી બાજુ ઉતરો એટલે દામોદર દાસ હરસાનીજી બેઠક છે. અને સામે વલ્લભ ને ગુસાઈજી બિરાજે છે. અને પછી નીકળો એટલે સામે બટવાના બેઠકજી છે. કર્યા દર્શન? એ લીલા બધી જાણો છે. હવે જે મારે વાત કરવી તે આ છે નંદ ઉત્સવની. ત્યાં હરિરાયજી ને ગોપેશજી 2 ભાઈઓ. હરિરાયજી કોણ? જેણે શિક્ષાપત્ર લખ્યો છે. અને ગોપેશ્વરજીએ એની ટીકા લખે છે. હવે નંદ ઉત્સવ આવ્યો, હવે નવનીત પ્રિયાજી બિરાજે. તમે ત્યાં જાશો ને બટવાની બેઠક તો સામે વલ્લભ ને ગુસાઈજીના બેઠકજી છે અને સાઈડમાં નવનીત પ્રિયાજીના છે. દર્શન કર્યા છે બધાએ? કેટલાય કર્યા છે? કર્યા છે ને? બસ. અને બહાર નીકળો ને એટલે ગિરિરાજ બાવા છે. કર્યા છે ને બધાએ? તો એ નવનીત પ્રિયાજી કેમ ત્યાં છે? એની આ રહસ્ય લીલા છે. એનું આ નંદ ઉત્સવનું મેઇન પહેલું છે. ખબર છે બધાને? કહી દઉં. આપણે જઈએ શું કરીએ ખબર? લે દેવ ચોખાન મેલ મારો. મનમાં સતત એમ થાય ઓલું નો રહી જાય, પણ આયા રહી જાય છે. આનું મહાત્મા જાણશો ને પછી લીલાનું દર્શન થશે. જ્યાં જાઓ ત્યાં એનું મહાત્મા જાણો પછી તમને લીલાનું દર્શન થાય મારા વાલા. તો નંદ ઉત્સવ આવ્યો એટલે હરિરાયજીએ કહ્યું કે ઠાકોરજીને નવનીત પ્રિયાજીને પલને ઝુલાવવાના છે ને. ગોપેશ્વરજી કે હા, નંદ ઉત્સવ હોય એટલે પલને તો ઝુલાવવા જ પડે. હવે ધોતી નવી હતી, હરિરાયજીએ આપી. કોને? ગોપેશ્વરજી. હાલો આપણે ઠાકોરજીને પલને ઝુલાવીએ. 2 છેડા ગોપેશ્વરજીએ પૈકડા અને 2 છેડા હરિરાયજીએ પૈકડા અને અંદર પધરાવ્યા. કોને? નવનીત પ્રિયા. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. એનો ભાવ પછી કહું, આખો સરસ ભાવ છે એનો. હવે ગોપેશ્વરજીનું મુખારવિંદ ઉદાસ થઈ ગયું એટલે હરિરાયજીએ પૂછ્યું